નમસ્કાર બાળકો, તપોવન વિદ્યાલય વડાગામ ઓનલાઈન શિક્ષણ કેન્દ્રમાં આપ સર્વનું સ્વાગત છે। આજે ધોરણ 4 ની અંદર હિન્દીમાં વર્ણમાળા તેનો અભ્યાસ કરીશું। સૌથી પહેલા સ્વર અને વ્યંજન બે પ્રકાર હોય છે, તેમાં આપણે સૌથી પહેલા સ્વર લઈશું। સ્વર અ, આ, ઈ, ઉ, ઋષિ એ, આઈ, ઓ, ઔ, અ। ફરીથી આપણે સ્વરની સમજણ મેળવીએ। અ, આ, ઈ, ઉ, ઋષિ એ, આઈ, ઓ, ઔ, અ। આ હતા સ્વર। હવે આપણે જાણીશું વ્યંજન। ક, ખ, ગ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, શ, હ, ક્ષ, જ્ઞ। ફરીથી વ્યંજન ક, ખ, ગ, ચ, છ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, હ, ક્ષ, જ્ઞ। આની અંદર જ્ઞ સુધી તો આવી જ છે, પણ એની અંદર બીજું શું ઉમેરાય છે તો ત્ર અને સ્વ। જોઈને બાળકો ત્ર અને સ્વ ઉમેરાયા। હવે આપણે जोड़का जोड़ीશું और हिंदी वर्ण के सही जोड़ मिलाइए। अ तो गुजराती में अ ની સામે આપણે હિન્દીમાં અ શોધી અને મેળવીશું। આમાં હિન્દીનો અ ક્યાં છે તો આવી રહ્યો, તો ગુજરાતીના અને હિન્દીના અ સાથે જોડ્યો। હવે ઈ ગુજરાતીનો ઈ ને હિન્દીના ઈ સાથે જોડીએ તો શોધો, જો આ બાજુ ઈ ક્યાં છે તો આવી રહ્યો, તો ઈને ઈ સાથે જોડ્યો। હવે આવ્યો મોટો ઈ ક્યાં છે હિન્દીમાં તો આવી રહ્યો, તો ઈને ઈ સાથે જોડ્યો। હવે આવ્યો ઉનો ઉ ક્યાં છે તો આવી રહ્યો, તો ઉને ઉ સાથે જોડ્યો। બીજી બાજુ મોટો ઉ, આ બાજુમાં મોટો ઉ ક્યાં છે તો આવી રહ્યો। એ હિન્દીમાં એ ક્યાં છે તો આવી રહ્યો। ऐ હિન્દીમાં ऐ ક્યાં છે તો આવી રહ્યો। ઋષિનો ઋ, હિન્દીમાં ઋષિનો ઋ ક્યાં છે તો આવી રહ્યો। હવે स्वर हिंदी में लिखिए। गुजराती में अ અને આ હિન્દીમાં उ
હિન્દીમાં ઉ. ऐ હિન્દીમાં ऐ. આ હિન્દીમાં આ. ઉ તો હિન્દીમાં ઉ. ઓ ઓ તો હિન્દીમાં ઓ. ઈ હિન્દીમાં ઈ. રૂ હિન્દીમાં રૂ. ઔ હિન્દીમાં ઔ. ઈ હિન્દીમાં ઈ. ए हिंदी में ए. हिंदी में गुजराती और हिंदी वर्ण में सही जोड़े मिलाइए. अ ब जेमा गुजराती मूळाक्षर सामे तेनो हिंदी मूळाक्षर जोड़वानो छे. जेमा ज तो हिंदी नो ज क्या छे तो आई रह्यो तो ज ने ज साथे जोड्यो. ब तो हिंदी में ब क्या छे तो आई रह्यो तो हिंदी ने बनी ब साथे जोड्यो. ख हिंदी में ख क्या छे तो आई रह्यो तो हिंदी ने ख ना ख साथे जोड्यो. ल हिंदी नो ल क्या छे तो आई रह्यो तो ल ने ल साथे जोड्यो. क हिंदी में क क्या छे तो आई रह्यो तो हिंदी ने क नी क साथे जोड्यो. फ हिंदी में फ क्या छे तो आई रह्यो तो फ ने फ साथे जोड्यो. बाजू में ग तो हिंदी नो ग क्या छे तो आई रह्यो ग ने ग साथे जोड्यो. छ तो हिंदी में छ क्या छे तो आई रह्यो छ ने छ साथे जोड्यो. ट तो हिंदी नो ट क्या छे तो आई रह्यो ट ने ट साथे जोड्यो. ठ तो हिंदी नो ठ क्या छे तो ठ ने ठ साथे जोड्यो. ड हिंदी नो ड क्या छे तो आई रह्यो तो ड ने ड साथे जोड्यो. न हिंदी नो न क्या छे तो आई रह्यो तो न ने न साथे जोड्यो. हवे व्यंजन हिंदी में लिखिए. क तो हिंदी में क. गुजराती में आप्यो छे ज तो एनो हिंदी शुं थाय ज. द नी सामे द. ब नी सामे ब. ल नी सामे ल. ख नी सामे ख. ज नी सामे हिंदी में ज. द नी सामे हिंदी में ध. ब नी सामे हिंदी में ब. व नी सामे हिंदी में व. ग नी सामे हिंदी में ग. ढ नी सामे हिंदी में ढ. प नी सामे हिंदी में प. म नी सामे हिंदी में म. श नी साथे हिंदी में श. च नी सामे हिंदी में च. अण नी साथे हिंदी में अण. फ नी सामे हिंदी में फ. य नी सामे हिंदी में य. ज्ञ नी सामे हिंदी में ज्ञ. आ हता गुजराती मूळाक्षરની સામે હિન્દી મૂળાક્ષર લખવા. આશા કરું છું તમને સમજણ પડી હશે વર્ણમાળામાં અને આ પોતાની નોટબુકમાં ઉતારવાનું રહેશે. થેન્ક યુ.